ધાંગધ્રામાં કબર ખોદાઈ અને નીકળ્યું કંપારી છૂટી જાય તેવું રહસ્ય. શું પશુ બલિના બદલે માસૂમ પુત્રનો ભોગ લેવાયો? જુઓ કબર નીચે દફન ખૂની ખેલ. ધાંગધ્રાનું શાંત કબ્રસ્તાન અને ત્યાં અચાનક પહોંચેલો પોલીસનો કાફલો. જે જમીનમાં એક માસૂમ પુત્રની લાશને વિધિવત દફનાવી દેવામાં આવી હતી, આજે એ જમીન ફરી ખોદવામાં આવી રહી છે. કોઈને ખબર ન હતી કે જે કબર પર આંસુ સારવામાં આવ્યા હતા તે કબરની નીચે દફન છે. એક એવું સત્ય જે સાંભળીને પથ્થર પણ રડી પડે. કબર નીચે છુપાયેલું ખૂની રહસ્ય. 4 વર્ષનો માસૂમ કાર્તિક, જેનું મોત પાણીની ટાંકીમાં ડૂબવાથી થયું હોવાનું મનાતું હતું. પરિવારે તેને અકસ્માત માનીને માટી આપી દીધી હતી, પણ અચાનક એવું તો શું થયું કે પોલીસે કાયદાની મોહર મારીને ફરી કબર ખોદવી પડી? શું આ અકસ્માત હતો કે પછી કોઈ અદ્રશ્ય શક્તિના નામે ખેલાયેલો ખૂની ખેલ? સવાલ એ હતો કે ચૈત્રી પૂનમના પવિત્ર દિવસે જ કાર્તિક કેમ ગુમ થયો. સવાલ એ પણ હતો કે પડોશમાં રહેતી એ રહસ્યમય મહિલાએ કાર્તિકના મોતની ભવિષ્યવાણી પહેલા જ કેમ કરી દીધી હતી? અકસ્માતના આંચકામાંથી બહાર આવેલા પિતા ફારૂકભાઈ જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે આખા પંથકમાં સન્નાટો વ્યાપી ગયો. માસૂમનું મોત એક આકસ્મિક ઘટના હતી કે પછી કોઈ અંધશ્રદ્ધાનો ભોગ? સત્ય હજુ પણ જમીન નીચે દટાયેલું હતું, પરંતુ જ્યારે પોલીસે પાવડો ચલાવ્યો અને કબર ખોદી ત્યારે રહસ્યના પડદા ઉંચકાવા લાગ્યા. એક એવી વાર્તા જેની શરૂઆત પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી થઈ અને અંત એક માસૂમની હત્યાથી. પુત્ર પ્રાપ્તિની બાધા અને અંધશ્રદ્ધાનો લોહિયાળ અંજામ. શું પશુ બલિના ઇનકારે લીધો માસૂમનો ભોગ? જુઓ ધાંગધ્રાની આ ધ્રુજાવી દેતી ક્રાઇમ સ્ટોરી. તાંત્રિકનો ખૂની કાળો જાદુ. આ એ જ ચહેરો છે જેને પડોશમાં રહેતા પરિવારને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું. નામ રેહાના, જે પોતાને તાંત્રિક અને માતાજીની ભૂઈ ગણાવતી હતી. ફારૂકભાઈને 4 દીકરીઓ બાદ જ્યારે પુત્રનો જન્મ થયો ત્યારે તેઓ રેહાનાને સાક્ષાત દેવી માનવા લાગ્યા હતા. પણ તેમને ક્યાં ખબર હતી કે આ વરદાન પાછળ પશુબલિની લોહિયાળ માંગ છુપાયેલી છે. તે ફરિયાદી ફારૂકભાઈ એચવાડિયા, તેઓને સંતાનમાં 4 દીકરીઓ હતી અને કોઈ દીકરો ન હતો. અને આ બાદ તેમના પત્નીને 2 માસનો ગર્ભ હોય. તેમણે તેમના ઘરની નજીકમાં રહેતા રેહાનાબેન તાંત્રિક વિધિ કરે છે તેવું જાણ થતા તેમણે રેહાનાબેનને ત્યાં જઈને એક બાધા રાખેલી હતી. અને ત્યારબાદ રેહાનાબેન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેમના ઘરે જો દીકરાનો જન્મ થાય તો તેમને ઘેટાની બલિ આપવી પડશે. બલિનો બદલો અને હત્યા. પશુ બલિનો ઇનકાર રેહાનાને મંજૂર ન હતો. અંધશ્રદ્ધાના ઘેરા નશામાં ચૂર રેહાનાએ ફારૂકભાઈને ધમકી આપી હતી કે ચૈત્રી પૂનમે તારા દીકરા પર ઘાત આવશે, અને બન્યું પણ એવું જ. પૂનમના દિવસે માસૂમ કાર્તિક રહસ્યમય રીતે ગુમ થયો અને રેહાનાના જ ઘરની ટાંકીમાંથી તેનો મૃતદેહ મળ્યો. ત્યારબાદ તેમના ફરિયાદીના ઘરે દીકરાનો જન્મ થયેલો હતો, પરંતુ ફરિયાદીએ ઘેટાની કોઈ બલિ ચડાવેલી ન હતી. આથી જે આરોપી છે રેહાનાબેન, તેમણે એવું કહેલું હતું કે તારીખ 2 એપ્રિલ 2024 ના રોજ જ્યારે ચૈત્રી પૂનમ હશે ત્યારે તમારા દીકરા ઉપર ઘાત આવશે. અને એ જ દિવસે જે આરોપી છે રેહાનાબેન, તેમના ઘરની બહાર આવેલા અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી જે ફરિયાદી છે તેમના દીકરાનું ડેડ બોડી મળેલી હતી. પોલીસે જણાવ્યા મુજબ રેહાનાએ જ માસૂમ બાળકને ટાંકીમાં ડૂબાડીને મારી નાખ્યો હતો. પહેલા પરિવારે ડરના કારણે મોઢું ન ખોલ્યું અને દફન વિધિ કરી દીધી, પણ અંતરાત્માના અવાજે તેમને પોલીસના દ્વારે પહોંચાડ્યા. પોલીસે કબર ખોદીને લાશ બહાર કાઢી અને સત્યનો સ્વીકાર કરાવ્યો. ત્યારબાદ ફરિયાદીએ ડરના કારણે તાત્કાલિક કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશને કરેલી ન હતી, પરંતુ થોડા સમય પછી એટલે 17 એપ્રિલ 2024 ના રોજ તેઓ પોલીસ સ્ટેશન આવેલા હતા અને આ ઘટના અંગે જાણ કરેલી હતી. આ ઘટનાની જાણ થતા તત્કાલીન જે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને તેમના સ્ટાફ, જેમણે જે જગ્યાએ જે દીકરાની દફન વિધિ કરેલી હતી ત્યાંથી કાયદાકીય પ્રક્રિયા અનુસરીને ડેડ બોડી બહાર નીકાળેલી હતી અને તેને ફોરેન્સિક પીએમ કરવા માટે
રાજકોટ ખાતે મોકલી આપવામાં આવેલી હતી. કાળો જાદુ, તાંત્રિક વિધિ અને અંધશ્રદ્ધા આ એવા દૂષણો છે કે જેણે એક હસતા રમતા પરિવારનો દીવો બુઝાવી દીધો. પોલીસે રેહાનાના ઘરમાંથી તાંત્રિક વિધિની વસ્તુઓ જપ્ત કરી છે. હવે તપાસ એ દિશામાં છે કે શું આ પાછળ કોઈ મોટું રેકેટ છે. પણ સવાલ એ છે કે 21મી સદીમાં ક્યાં સુધી માસૂમો આવા કાળા જાદુનો ભોગ બનતા રહેશે. એક પરિવારની આશા, એક તાંત્રિકનો દાવો અને એક માસૂમનું મોત. આ કેસ માત્ર હત્યાનો નથી, પણ અંધશ્રદ્ધા અને ભ્રમનું ખતરનાક પરિણામ છે. ધાંગધ્રાની આ ઘટના એક કડવો સવાલ છોડી જાય છે કે શું હજુ પણ લોકો વિશ્વાસ કરશે આવા દાવાઓ પર. સુરેન્દ્રનગરથી અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી. વડોદરામાં પત્ની જ બની પતિનો કાળ. પ્રેમી સાથે મળીને રચી હત્યાની એવી સાજિશ જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. જુઓ આ ખાસ અહેવાલ. મોતને હરાવી પરત ફર્યો ગિરીશ. ખૂની ખેલ પાછળ કોણ? મોતની કેનાલ અને બેવફા પત્ની. 100 કોલ અને 35,000ની સોપારી. અંધારી રાત, સુમસામ રસ્તો અને પાનનો ગલ્લો ચલાવી ઘરે જઈ રહેલો એક સામાન્ય માણસ. 8 એપ્રિલની એ રાત ગિરીશ પટેલ માટે કાળ બનીને આવી હતી. અચાનક એક કાર આવે છે, ગિરીશના એક્ટિવાને ટક્કર મારે છે અને ગિરીશ કંઈ સમજે તે પહેલા જ 3 અજાણ્યા શખ્સો તેને ખેંચીને કારમાં પૂરી દે છે. છાણીથી દુમાળ અને ત્યાંથી સાવલી. અપહરણકારો ગિરીશને મોતની મુસાફરી કરાવી રહ્યા હતા. તારીખ 8/4/26 એટલે 8મી એપ્રિલે રાત્રિના સમયે એક અપહરણનો બનાવ બન્યો, જે સંદર્ભે તારીખ 9/4/26 સવારે 11 થી 11:30 વાગ્યાની આસપાસ એક વ્યક્તિ જેમનું નામ છે ગિરીશભાઈ પટેલ, જેમને પોલીસ સ્ટેશન છાણી પોલીસનો સંપર્ક કરી અને પોતાની સાથે બનેલી હકીકત વર્ણવેલી. અપહરણકારોનો ઈરાદો માત્ર અપહરણનો નહોતો, પણ ગિરીશને દુનિયામાંથી મિટાવી દેવાનો હતો. સોજિત્રા પાસે વહેતી કેનાલના ધસમસતા પ્રવાહમાં ગિરીશને ફેંકી દેવામાં આવ્યો. અપહરણકારોને લાગ્યું કે ગિરીશનું પ્રકરણ પૂરું થઈ ગયું, પણ કહેવાય છે ને, રામ રાખે તેને કોણ ચાખે. મોતના મુખમાં ગિરીશને કેનાલના એક પિલરનો સહારો મળી ગયો. 3 કલાક સુધી પાણી વચ્ચે જિંદગી અને મોતની જંગ લડ્યા બાદ ગિરીશ જીવતો બહાર નીકળ્યો અને સીધો પહોંચ્યો પોલીસ સ્ટેશન. એમનું અપહરણ કૌશિક નામના વ્યક્તિ અને એમની સાથે સંકળાયેલા બીજા 4 થી 5 ઇસમો દ્વારા કરવામાં આવ્યું છે એવી છાણી પોલીસ સ્ટેશનને એમને હકીકત જાહેર કરેલી. 7 ફેરાનું અપમાન. પોલીસે કૌશિક અને તેના સાગરીતોને તો દબોચી લીધા, પણ જ્યારે પોલીસે ઉલટ તપાસ શરૂ થઈ ત્યારે ખરો ધડાકો થયો. આ કાવતરાનો માસ્ટર માઇન્ડ કોઈ ગેંગસ્ટર નહીં, પણ ગિરીશની પત્ની ફાલ્ગુની હતી. હા, જેની સાથે લગ્ન કર્યા હતા એ જ ફાલ્ગુનીએ પોતાના પ્રેમી કૌશિક શર્મા સાથે મળીને પતિના મોતની પટકથા લખી હતી. કૌશિકે ગિરીશને રસ્તામાંથી હટાવવા 35,000ની સોપારી આપી હતી. કૌશિક જે છે એ ફરિયાદી ગિરીશ પટેલની પત્ની ફાલ્ગુની જે છે એના સંપર્કમાં હતો. 6-1 મહિના પહેલા આ બાબતે ગિરીશભાઈ અને ફાલ્ગુનીબેનને બોલાચાલી પણ થયેલી. એ સંદર્ભે ગિરીશભાઈ ના અપહરણ માટેનું જે આખું પ્લાનિંગ છે એ કૌશિકભાઈએ કરેલું અને તપાસ દરમિયાન જે પુરાવા મળ્યા છે એમાં એવી હકીકત મળી છે કૌશિકભાઈના મોબાઈલમાંથી કે એમાં એમની પત્ની ફાલ્ગુની જે છે એમની પણ સંડોવણીઓ હતી, એમને પણ અટક કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા 48 કલાકમાં ફાલ્ગુની અને કૌશિક વચ્ચે 100થી વધુ ફોન કોલ્સ થયા હતા. પત્ની પડે પરની માહિતી પ્રેમીને આપતી હતી કે પતિ ક્યારે ઘરેથી નીકળ્યો અને કયા રસ્તે છે. હેર સલૂન ચલાવતા પ્રેમી સાથે રહેવા માટે પત્નીએ પવિત્ર સંબંધને લોહીથી ખરડવાનો પ્રયાસ કર્યો. હાલ તો છાણી પોલીસે પત્ની, પ્રેમી અને સોપારી કિલરો સહિત તમામને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. વડોદરાના કિસ્સાએ સાબિત કરી દીધું છે કે ગુનો ભલે ગમે તેટલો સાવચેતીથી ઘડાયો હોય, કાયદાના હાથથી બચવું અશક્ય છે.
વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં મિત્રતાના પવિત્ર સંબંધોમાં દગાનો હની ટ્રેપ ખેલ. એક મોડલનો ફોટો અને બનાવટી આઈડી દ્વારા મિત્રએ જ મિત્રને લૂંટ્યો. જુઓ હની ટ્રેપનો હાઈટેક દગો. મિત્ર કે માયાવી જાળ, ફેક આઈડી, ફેક ઇશ્ક અને લાખોની લૂંટ. મિત્ર જ નીકળ્યો નિર્જુ. અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનના ટેબલ પર પડેલી આ ચલણી નોટોની થપ્પીઓ કોઈ વેપારની કમાણી નથી, પણ એક મિત્રએ બીજા મિત્રના વિશ્વાસા કરેલા વેપારના પુરાવા છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલા 3 ચહેરાઓ: સરબજીત સિંહ ભારતી, રણવીર સિંહ અને યોગેશ પાંડે, જેમણે એક 48 વર્ષના અધીરની એકલતા અને તેમની પાસે આવેલી એફડીની રકમ પર નજર બગાડી. માસ્ટરમાઇન્ડ સરબજીત જાણતો હતો કે તેના મિત્રના છૂટાછેડા થયા છે અને તેની પાસે મોટી રકમ છે. બસ આ જાણકારીનો ઉપયોગ કરીને રચાઈ એક માયાવી જાળ. જેમાં આરોપીઓ છે સરબજીતસિંહ ભારતી, રણવીરસિંહ ભારતી અને યોગેશ કુમાર પાંડે. આ 3 મિત્રોમાંથી એમના જ એક સોસાયટીમાં જે મિત્ર હતા એની જોડે પોતાની જોડે એફડીના પૈસા આવેલા છે. એ લોકોને એવું ધ્યાનમાં આવતા એ લોકોએ એક ફેસબુકમાં ફેક આઈડી નિર્જુ નાકરામી નામથી બનાવેલું હતું. આ ફેક આઈડી છોકરીના નામનું બનાવીને જે ફરિયાદી છે ફરિયાદીનું એ લોકોએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી એની જોડે વાતચીત ચાલુ કરેલી હતી અને પોતે છોકરી તરીકે એની જોડે વાતચીત કરતા હતા. એ દરમિયાન ખેલ શરૂ થયો સોશિયલ મીડિયા પર. સરબજીત સિંઘે એક મોડલના ફોટોનો ઉપયોગ કરી નિર્જુ નામનું ફેક આઈડી બનાવ્યું. આધેડને પ્રેમ જાળમાં ફસાવ્યા અને વાત લગ્ન સુધી પહોંચાડી. ક્યારેક બહાર જવાના બહાને તો ક્યારેક લગ્નની લાલચ આપીને ટુકડે ટુકડે 15 લાખ રૂપિયા પડાવી લીધા. નવાઈની વાત તો એ છે કે જે નિર્જુ સાથે આધેડ કલાકો સુધી ચેટિંગ કરતા હતા તે નિર્જુ બીજો કોઈ નહીં પણ બાજુમાં જ બેસતો તેમનો મિત્ર સરબજીત જ હતો. જે આરોપી નંબર 1 છે સરબજીતસિંહ ભારતી, જે ફરિયાદી છે એને જ પૈસા આપી દેતો હતો અને સામે પોતે પેલી છોકરીને ટ્રાન્સફર કરી દીધા છે. એ રીતનું કાવતરું રચીને ત્યારબાદ એને ખબર પડી, ડાઉટ ગયો કે આ કોઈ ફેક આઈડી ચલાવે છે, એટલે તેના મિત્રોએ પોતે આ બધી વાતોના સ્ક્રીનશોટ લીધેલા છે અને તું આ રીતના કોઈ છોકરી જોડે વાતચીત કરતો તેવી ધમકી આપીને એની જોડે બીજા 1.5 લાખ પડાવેલા હતા. પોલીસ તપાસ મુજબ આરોપીઓએ ફરિયાદી પાસેથી 15 લાખ રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં લીધેલ છે. જે મામલે 3 આરોપીની અટકાયત કરી 6.5 લાખ રિકવર કર્યા છે. જ્યારે ફરિયાદીને શંકા ગઈ અને વાતચીત બંધ કરી ત્યારે મિત્રતાનું મહોરું ઉતારીને આરોપીઓ અસલી ઓકાત પર આવી ગયા. સ્ક્રીનશોટ્સ વાયરલ કરવાની અને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું. સરબજીતે પોતાના ભાઈ રણવીર સિંહ અને મિત્ર યોગેશના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જે 3 આરોપી છે એક જ જગ્યાએ એક જ સોસાયટીમાં રહે છે અને જે ફરિયાદી છે ફરિયાદીના એ લોકો મિત્ર હતા અને એ લોકો જાણતા હતા કે આની જોડે આવી રીતના એફડીમાં પૈસા આવેલા છે, જેને લીધે થઈને એ લોકો એની જોડે ફેક એકાઉન્ટ બનાવીને એમાં પૈસા ટ્રાન્સફર કરવાના. અને જે આરોપી નંબર 3 છે યોગેશ કુમાર ઉર્ફે પાંડે, બીજો છે રણવીરસિંહ ભારતી અને સરબજીતસિંહ છે એના જોડેથી પૈસા લેતો હતો અને બીજા 2 એકાઉન્ટ લોકો એના એકાઉન્ટ યુઝ કરીને પૈસા ટ્રાન્સફર કરાવતા હતા. ઓનલાઈન ફેક મિત્રતા બની જોખમ. હાલ તો પોલીસે 6.5 લાખ રોકડા રિકવર કરી 3ને જેલ ભેગા કર્યા છે. પણ આ કિસ્સો લાલબત્તી સમાન છે કે સોશિયલ મીડિયા પર અજાણી સુંદરીના ફોટા જોઈને ભૂલ ન કરવી, કારણ કે પેલે પાર કોઈ નિર્જુ નહીં પણ કોઈ ભેજાબાજ ગુનેગાર હોઈ શકે છે. મહત્વનું છે કે મિત્રતા જ્યારે લાલચમાં બદલાઈ જાય ત્યારે તે સૌથી ખતરનાક બની જાય છે. ઓઢવના કેસ એક ચેતવણી છે. સોશિયલ મીડિયા પર બનતા સંબંધો હંમેશા સાચા નથી હોતા. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં થયેલી 7 કરોડની સાયબર લૂંટનો ભેદ ઉકેલાયો છે. હોળીની રજાઓમાં બેંકના સર્વરને હેક કરી ખેલ ખેલનારા 4 માસ્ટરમાઇન્ડ હવે જેલના સળિયા પાછળ છે. બેંક હેક, ડિજિટલ લૂંટ, મધરાતે સર્વર પર સર્જિકલ સ્ટ્રાઇક,
તારીખ હતી હોળી ધૂળેટીની રજાઓની, જ્યારે આખું ભાવનગર તહેવારના રંગમાં રંગાયેલું હતું. ત્યારે સાયબર માફિયાઓ બેન્કિંગ સિસ્ટમના અંધારા ખૂણે એક મોટું કાવતરું ઘડી રહ્યા હતા. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની CBS એટલે કે કોર બેન્કિંગ સોલ્યુશન સિસ્ટમમાં હેકર્સે એવું ગાબડું પાડ્યું કે બેંક મેનેજમેન્ટ જોતું જ રહી ગયું. હોળી ધૂળેટીની રજા દરમિયાન ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હેકર્સ દ્વારા હેક કરી લેવામાં આવેલી હતી અને રજાના દિવસોમાં એક જ રાત્રિમાં બેંકના 4 ખાતાઓમાંથી અલગ અલગ 135 ખાતાઓમાં 7,34,91,000 રૂપિયાઓ ખેંચી લેવામાં આવ્યા હતા અને એ 135 ખાતાઓમાંથી આ પૈસાઓ ફર્ધર 500થી વધારે ખાતાઓમાં ગયેલા. 1300 રૂપિયા સીધા 1.30 કરોડ. હેકર્સની મોડસ ઓપરેન્ડી કોઈ હોલિવૂડ ફિલ્મ જેવી હતી. બેંકના સર્વરમાં રહેલા એક બગ એટલે કે ટેકનિકલ ખામીનો લાભ લઈ હેકર્સે ખાતાની રકમમાં જાદુઈ ફેરફાર કર્યા. જે ખાતામાં માત્ર 1300 રૂપિયા હતા તેના આંકડા રાતોરાત બદલીને 1,30,00,000 કરી નાખવામાં આવ્યા. આ કિસ્સામાં 4 ખાતાઓ એમણે આઈડેન્ટિફાઈ કર્યા કે જે ખાતાઓમાં 1500થી 2000 રૂપિયાનું બેલેન્સ હતું. આ ખાતા ધારકનો મોબાઈલ નંબર સર્વરથી ચેન્જ કરી અને પોતાનો મોબાઈલ નંબર નાખી દીધો અને જે 13,000 કે 1300 રૂપિયા જે એની અમાઉન્ટ હતી ખાતામાં એ વધારી અને 1,30,00,000 કરી નાખી. અમુક ખાતામાં 4,000 હોય એના 4 કરોડ કરી નાખ્યા. બેંકનું સર્વર તો એ ડેટા રીડ કરવાનું હતું. એના આધારે એ 4 ખાતાઓમાંથી અલગ અલગ 135 ખાતાઓમાં 7 કરોડ રૂપિયા એક જ રાતમાં ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. મુંબઈ હોમગાર્ડનો જવાન નીકળ્યો માસ્ટર માઇન્ડ. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે જ્યારે IP એડ્રેસ અને લોગ્સનું એનાલિસિસ કર્યું ત્યારે ચોંકાવનારા નામ સામે આવ્યા. અમદાવાદનો સુશીલ વેગડા, તેની પત્ની મીનાબહેન, રૂબીના અને અદનાન આ લૂંટના નાણાં સગે વગે કરવામાં સામેલ હતા. પણ સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે મુંબઈ હોમગાર્ડમાં નોકરી કરતા કિશોર પરદેશીની ધરપકડ થઈ, જે ખાખીનો ડર બતાવી આખું નેટવર્ક હેન્ડલ કરતો હતો. મુંબઈથી નેટવર્ક ઓપરેટ થતું હતું. મુંબઈના કિશોર પરદેશી જે હોમગાર્ડમાં નોકરી કરે છે મુંબઈ પોલીસ સાથે, એમની ધરપકડ કરવામાં આવી. તેમણે આરોપીઓને એવી ઓળખ આપેલી હતી કે હું પોલીસમાં છું, તમને કાંઈ તકલીફ નહીં પડે. એ રીતે એ પૈસા લેવામાં આવેલા. હાલ તો પોલીસે 4 કરોડમાંથી 2 કરોડથી વધુની રકમ ફ્રીઝ કરાવી દીધી. પણ વિદેશી હેકર્સના IP એડ્રેસ અને લોકલ મ્યુલ એકાઉન્ટની આ માયાજાળમાં હજુ કેટલા મોટા માથાઓ સામેલ છે તે તપાસનો વિષય છે. આમ આ ગુનામાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. જે બેન્કિંગ સિસ્ટમમાં જે લૂપહોલ હતો એ RBIના માધ્યમથી દૂર કરાવવાની પણ કાર્યવાહી કરેલ છે, જેથી ભારતની અન્ય કોઈ બેંકો ટાર્ગેટ ન બને. અને આમાં જે વિદેશી હેકરોની સંડોવણી છે એના ઉપર હાલમાં કામગીરી ચાલી રહી છે. તપાસ મુજબ 4 લોકો બેંક ખાતા મેળવી આપતા અને ખાતા ખોલાવતા અને હેકિંગના રૂપિયા ખાતામાં લીધા બાદ આંગળીયા મારફતે કે હ્યુમન મારફતે મુખ્ય આરોપી સુધી પહોંચાડવાનું કામ કરતા. આ કેસ એક ચેતવણી છે કે સાયબર દુનિયામાં એક નાનો બગ અને મોટી લૂંટ બની શકે છે. બેંકો માટે એલર્ટ અને ગ્રાહકો માટે સાવચેત રહેવાનો આ એક મોટો સંદેશ છે. ગાંધીનગરથી ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે 69 ગુના આચરનારી સિન્ડિકેટ ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. સિન્ડિકેટનો સફાયો, બોટાદમાં કાઝી ગેંગનો ખાત્મો. બોટાદ એક શાંત શહેર જેને વર્ષોથી એક ગેંગે બાનમાં લીધું હતું. ખંડણી માટે ધમકી આપવી, જાહેરમાં લોહી વહેવડાવવું અને આતંકના જોરે લોકોને ઊંઘ હરામ કરવી. આ આખી મોડસ ઓપરેન્ડી હતી ફિરોઝ ઉર્ફે મોટો કાઝી અને તેની સિન્ડિકેટ ગેંગની. પણ કહેવાય છે ને કે પાપનો ઘડો ભરાય એટલે કાયદો પોતાનો અસલી રંગ બતાવે છે. બોટાદ પોલીસે આ ગેંગ પર ગુજરાતનો સૌથી શક્તિશાળી કાયદો ગુજસીટોક ઠોકી દીધો છે. મોટો કાઝી એન્ડ ગેંગ, આતંકનો અંત. ફિરોઝ ઉર્ફ મોટો કાઝી એનો આખું સિન્ડિકેટ છે, જેમાં ટોટલ 6 માણસો છે જે વારંવાર આવા ગુનાઓ કરતા હોય છે. જે ગુનાઓમાં ખંડણીના ગુના આવી જાય છે, મારવાનો પ્રયાસ એટલે જાનથી મારવાનો પ્રયાસ આવે છે, બીજા અનેકો પ્રકારના ગુનાઓ એ મંડળી દ્વારા રચવામાં આવેલ છે. તો એ આખી સિન્ડિકેટના વિરુદ્ધ
સિન્ડિકેટના 6 માણસો વિરુદ્ધ અત્રે ગુજસી ટોકની કલમ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યું છે. આ કોઈ સામાન્ય ગુનેગારો નથી. છેલ્લા 10 વર્ષમાં આ ગેંગે ગુનાખોરીની આખી સેન્ચુરી ફટકારવાની તૈયારી કરી હતી. 10 વર્ષમાં કુલ 69 ગંભીર ગુના. ગેંગ લીડર ફિરોઝ કાઝી પર 28, શબ્બીર પર 11 અને તૌસીફ પર 9 ગુના નોંધાયેલા છે. આંકડો સાંભળીને જ અંદાજ લગાવી શકાય કે બોટાદમાં આ લોકોએ કેવો કહેર મચાવ્યો હશે. 10 વર્ષ, 69 ગુના, એક ગેંગ. આમાં ખૂનની કોશિશ કરવાનો ગુના, પછી સામાન્ય મારામારીનો ગુના, બીજા અનેકો ખંડણીના ગુના, એ અનેકો પ્રકારના ગુનાઓ એ મંડળી દ્વારા આચરવામાં આવેલ છે. અગાઉ પણ એ લોકો સામે પાસા, તડીપાર જેવી વિવિધ કાર્યવાહી કરવામાં આવેલ છે. અને હવે જે ગેંગે આ જે છેલ્લું ગુના આમાં કર્યું છે, જેમાં એક માણસ ઉપર પોતાની ગાડી ચડાવીને અને એને મારી દેવાનો પ્રયત્ન કરવામાં આવેલ હતો, તો એ ગુના ઉપરથી અમે ગુજસી ટોક આમાં અમલમાં લાવ્યો છે. ગેંગના 6 સભ્યોમાંથી 3 અત્યારે પોલીસની સખત પૂછપરછ હેઠળ છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ફિરોઝ અને તૌસીફ પહેલેથી જ જેલના સળિયા ગણી રહ્યા છે. હવે વારો છે સીરો ડોન ઉર્ફે સુફિયાનનો, જે પોલીસને થાપ આપી ભાગી રહ્યો છે. પણ બોટાદ એલસીબીના પીઆઈ જીએમ પાવરાની ટીમે જે જાળ બિછાવી છે, તેનાથી બચવું આ ડોન માટે પણ અશક્ય છે. શબ્બીરભાઈ, નવાજભાઈ અને રમજાનભાઈ એ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. બીજા જે ગિરોહના 2 સભ્યો છે, જેમાં તૌસીફભાઈ અને ફિરોઝભાઈ, એ હાલમાં એક અન્ય ગુનામાં જેલમાં છે. અને એના સિવાય જે એક સુફિયાન છે, એમને આપણે અત્યારે પકડવાનો બાકી છે. બોટાદ પોલીસની આ સપાટાબદ્ધ કાર્યવાહીએ અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે. હવે ન્યાયના કઠેડામાં નક્કી થશે કાઝી ગેંગનો અંજામ. બોટાદથી વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી. શક્તિપીઠના કાયાકલ્પ માટે રાજ્ય સરકારના ₹1,632 કરોડના માસ્ટર પ્લાન અંતર્ગત રીડેવલપમેન્ટ કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. કોરિડોરના માર્ગમાં આવતા નડતર રૂપ બાંધકામો અને દબાણોને દૂર કરવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે, જેમાં આજે સરકારી બંગલા સહિત અનેક દબાણો પર જેસીબી કાર્યવાહી હાથ ધરાઈ હતી. અંબાજી મંદિરને મહાકાલ લોક અને કાશી વિશ્વનાથ ધામની તર્જ પર ભવ્ય કોરિડોર બનાવવાનું નક્કી કરાયું છે, જેથી ભાદરવી પૂનમ જેવા મોટા મેળાઓ દરમિયાન ભક્તોને વધુ સુવિધા મળી શકે. શક્તિ કોરિડોરનું કામ પણ શરૂ થઈ ગયેલ છે, કામકાજ શરૂ થઈ ગયેલ છે. બાકી આગામી સમયમાં જે બીજા કોઈ જે પ્રોજેક્ટમાં આવતી જે સરકારી ઇમારતો છે, મંદિર ટ્રસ્ટની જે છે, એ બધી તમામ પૂરવાની કામગીરી અમે કરી રહીશું. પંજાબના લુધિયાણામાં એક ચોરાયેલી સફેદ બલેનો કાર સાથે આરોપીએ શહેરમાં અફરાતફરી મચાવી. પોલીસ દ્વારા રોકવાનો સંકેત આપવામાં આવ્યો, છતાં આરોપીએ ઝડપ વધારી અને શિમલાપુરીની સાંકડી શેરીઓમાં બેદરકારીથી ગાડી દોડાવી. તેણે બુલેટ, મોટરસાયકલ, 2 એક્ટિવા, એક ઓટો રિક્ષા સહિત કુલ 7 વાહનોને ટક્કર મારી અને અંતે એક ઘરની દિવાલ તોડી ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાયો. અકસ્માત બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દશેરા ગ્રાઉન્ડ નજીક પોલીસે તેને ઝડપી લીધો. ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી, પરંતુ અનેક વાહનોને નુકસાન પહોંચ્યું. તસ્કરો કઈ રીતે બેફામ બન્યા છે પંજાબમાં, તેના દ્રશ્યો સામે આવ્યા છે. વીજ થાંભલા સાથે કાર અથડાયા બાદ પણ આ કાર ચાલક રોકાયો નહીં. કાર ચોરનો આતંક સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો. પોલીસે તેનો પીછો કર્યો, તેને અટકાવવાનો પ્રયાસ કર્યો, તેને રોકાવાનો સંકેત પણ આપ્યો. તેમ છતાં પણ આ જે ચાલક છે તે રોકાવાનું નામ નહોતો લઈ રહ્યો. વીજ થાંભલા સાથે કાર અથડાઈ, વાહનોને નુકસાન પહોંચ્યું અને આ રીતે આણે આતંક મચાવ્યો. જામનગરમાં હિટ એન્ડ રનના કેસમાં સીસીટીવી સામે આવ્યા છે. કાલાવડ જામનગર હાઈવે પર નવા માર્કેટિંગ યાર્ડની સામે કૃષ્ણા રેસ્ટોરન્ટ પાસે શેરડીનો રસ પીતા 4 લોકોને કારે ટક્કર મારી, જેમાં ઘટના સ્થળે 2 લોકોના મોત થયા અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. મૃતકમાં એક યુવાન અને એક મહિલાનું મોત. ઘાયલોને 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો. પોલીસ દ્વારા કાર ચાલકની શોધખોળ હાથ ધરાઈ. ગઈકાલે બપોરે આ બનાવ બન્યો હતો.